તરફ સુરતના અડાજણ ગામે પાર્ક કરેલી કાર સળગી ગઈ છે। દિવાળી બાદ ફ્લાઇટમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી છે। કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી આરંભી છે। લાંબા સમયથી ગાડી ત્યાં આગળ હતી ને ઓચિંતી જ દિવાળી બાદ ફ્લાઇટની અંદર આગ લાગી હોવાની જાણકારી છે। ફાયર વિભાગે આગ બુઝાવવા માટે કામગીરી હાથ ધરી દીધી છે। વાપીના ગુંજન વિસ્તારમાં બેફામ દોડી રહેલી એક કારના ચાલકે ટ્રાન્સફોર્મરને ટક્કર મારતા આગ લાગી હતી, જ્યારે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। જૈન દેરાસર નજીકથી એક કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી। કાર ચાલકે બેફામ કાર હંકારતા વીજ ટ્રાન્સફોર્મર સાથે કાર અથડાઈ હતી। કારની ટક્કરથી વીજ થાંભલો પડી ગયો। થોડી જ વારમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગી ગઈ। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો। વીજ પુરવઠો ખોરવાતા વીજ વિભાગ પણ દોડતું થયું, જોકે ટ્રાન્સફોર્મરને ટક્કર મારી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું। 2024માં વાવાઝોડા સક્રિય થશે। 2024માં ઠંડી, ગરમી, વરસાદની સ્થિતિનું અનુમાન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવા વર્ષે ચિંતાજનક આગાહી કરતા કહ્યું કે 2024ના વર્ષમાં વાવાઝોડા સક્રિય થતા રહેશે। 2024ના વર્ષ દરમિયાન મોટી હલચલ આવશે અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા પણ સક્રિય થવાની અંબાલાલે મોટી આગાહી કરી। 26મી એપ્રિલથી દરિયામાં હલચલ જોવા મળશે અને વાવાઝોડા સક્રિય થતા જોવા મળશે। બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબરલી નાખે તેવા વાવાઝોડા થશે। 11-12 મેથી વાવાઝોડા પતન સ્વરૂપ ધારણ કરશે અને બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। નવા વર્ષમાં ઠંડી, ગરમી અને વરસાદની સ્થિતિ રહેશે અને સાથે જ હવામાન ગૂંચવણભર્યું રહેવાનું પણ અંબાલાલનું અનુમાન છે। નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદ અને ત્યારબાદ ઉનાળામાં રેકોર્ડ તોડ ગરમી પડવાની પણ અંબાલાલે આગાહી કરી। 26મી એપ્રિલથી આગ ઝડપે ગરમી પડવાની શક્યતા રહેશે અને 11મી મેથી ગરમીનું પ્રમાણ વધશે તે છેક લગભગ 15મી જૂન સુધી ગરમી રહેશે। સામખિયાળી નજીક ચક્કાજામ અને પથ્થરમારાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। એસટી બસ સહિત પોલીસ પર ટ્રક ચાલકોએ પથ્થરમારો કર્યો હતો। આ મામલે પોલીસે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે 100થી વધુ ટોળા સામે ફરિયાદ નોંધી અને પથ્થરમારો કરનારા 18 શખ્સોની અટકાયત કરી લીધી। સરકારી સંપત્તિને નુકસાન તથા રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે સરકારે હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત કરનાર ચાલકને 10 વર્ષની સજાનું બિલ પાસ કરતા ટ્રક ચાલકોએ ભારે વિરોધ નોંધાવ્યો। હજારોની સંખ્યામાં ટ્રક ચાલકોએ સામખિયાળી પાસે હાઈવે પર આળસ રાખી ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો। વિરોધ પ્રદર્શનમાં અમુક સામાજિક તત્વો દ્વારા ઉશ્કેરણી કરાતા પથ્થરમારો કરાયો હતો। મિત્ર પર વિશ્વાસ રાખ્યો અને મિત્ર જ બન્યો હેવાન। 4 વર્ષની માસૂમ દીકરીને પિતાનો જ મિત્ર પોતાના ઘરે લઈ ગયો। માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં તેને એટલા બચકા ભર્યા તે માસૂમ મરી ગઈ। હત્યા બાદ લાશ ખાટલાની નીચે નાખી દીધી। માનવતા માટે શરમજનક આ ઘટના અરવલ્લીના ધનસુરાના એક ગામની છે, જ્યાં જયંતી પરમાર નામના રાક્ષસે પોતાના જ મિત્રની 4 વર્ષની દીકરી સાથે આ અધમ કૃત્ય આચર્યું। શનિવારે ધનસુરાના એક ગામની 4 વર્ષની દીકરી અચાનક ગુમ થઈ ગઈ। લાંબા સમયની શોધખોળ બાદ પણ બાળકી મળી નહીં। એવામાં પરિવારને ધ્યાને આવ્યું કે બાળકી અવારનવાર જયંતી પરમાર નામના તેના પિતાના મિત્રના ઘરે રમવા જાય છે। આથી પરિવારજનો જયંતીના ઘરે પહોંચ્યા। ત્યાં શોધખોળ કરતા ખાટલા નીચેથી માસૂમ મળી આવી। આ મામલે પોલીસ પણ કડક હાથે તપાસ કરી રહી છે। પોલીસના મતે આરોપીએ 4 વર્ષની માસૂમ પર બળાત્કાર કરીને શરીરના જુદા જુદા ભાગે બચકા ભર્યા હતા, જેને કારણે બાળકીનું મોત નીપજ્યું હતું। ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી સુરત પોલીસે કામગીરી કરી બતાવી। હત્યા કર્યા અને 21 વર્ષ વીતી ગયા। કેટલી તપાસ બાદ પણ હત્યારો હાથમાં નહોતો આવતો। આટલા વર્ષો બાદ પણ પોલીસે હાર ન માની અને કોઈ પણ રીતે હત્યારા સુધી પહોંચવાના પ્રયત્નો યથાવત રાખ્યા।
આ વખતે પોલીસે હત્યારાને દબોચી લેવા અનોખો કિમિયો અપનાવ્યો. પોલીસને બાતમી મળી હતી કે હત્યારો ઝારખંડમાં છુપાઈને બેઠો છે, ત્યારે પોલીસે શાતીર આરોપી સુધી પહોંચવા ફિલ્મી સ્ટાઇલમાં વેશ પલટો કર્યો. જોકે પોલીસના આ પ્લાન પાછળ જોખમ પણ એટલું જ હતું, પરંતુ કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે, એમ પોલીસ પણ છેક ઝારખંડ પહોંચી અને આરોપીને દબોચી લીધો. મહત્વનું છે કે ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર કહાની જ્યાંથી બની એ જ વિસ્તારનો આ આરોપી હતો. 21 વર્ષ પહેલા આરોપી અંસારી હત્યા કરીને નાસી છૂટ્યો અને હવે પોલીસે સકંજામાં લઈ લીધો. ખેડાના બિલોદરા સિરપકાંડ મુદ્દે 8મા આરોપીને પોલીસે દબોચી લીધો. સિરપ બનાવનાર યોગેશ સિંધીના શાળાની પોલીસે ધરપકડ કરી લીધી. ઝડપાયેલો ગોપીચંદ સિરપ બનાવવામાં મદદ કરતો હોવાનું ખુલ્યું છે. મુંબઈથી મંગાવવામાં આવેલ ઇથેનોલના બિલ તેના એકાઉન્ટમાંથી કરવામાં આવતા હતા. અગાઉ પોલીસ દ્વારા સમગ્ર મામલે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને હવે 8મો આરોપી પણ પકડાતા નવા ઘટસ્ફોટ થયા છે. તપાસ દરમિયાન ગોપીચંદનની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું. પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો. મહત્વનું છે કે આ નશાકારક સિરપ પીવાથી 7 લોકોના મોત નીપજ્યા. તપાસના ધમધમાટ વચ્ચે 8નો આરોપી પણ પકડાઈ જતા સિરપકાંડમાં નવા લોકોની સંડોવણી ખુલી શકે છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં એક યુવકને માર મારવામાં આવ્યો. યુવક પર 2 વ્હીલર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરાયો. માર મારવાનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે ખુલાસો થયો. આડા સંબંધની શંકામાં યુવકને માર માર્યાનું ખુલ્યું. આ ઘટના 10 દિવસ પહેલા બની હોવાનું સામે આવ્યું. વિડીયોમાં જોઈ શકાય છે કે શખ્સ પર 2 હુમલાખોરો તૂટી પડે છે અને તેમને લાકડી અને છરી વડે જીવલેણ માર મારે છે. પીડિત યુવકે આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. નારોલ કેનાલ પાસે 10 દિવસ અગાઉ યુવકો દ્વારા અન્ય યુવકને માર મારવાની ઘટના બની હતી. તપાસમાં ખુલ્યું કે આસિફ ખાન પઠાણ, કલીમ ઉર્ફે વિરમદાનું સ્વાગત છે. સુરતથી સમાચાર. આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે રહેતા 9 બાંગ્લાદેશી ઝડપાયા છે. એસઓજી અને પીસીબી પોલીસને સફળતા મળી છે. તમામ પાસેથી નકલી દસ્તાવેજ કબજે લેવાયા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અક્ષર મન में અજાણે શખ્સે ભેગા મળી માર માર્યો. યુવકને માર મારીને 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. 3માંથી 2 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ મામલે નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.